ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો તમે બધા? આજે ડે 15 ઓફ માય વોકિંગ ચેલેન્જ અને એક કન્સિસ્ટન્સી જળવાઈ ગઈ છે, એનો મને આનંદ છે. નો મેટર વોટ ઇઝ ધ વેધર, નો મેટર વેધર આઈ હેવ વેક અપ લેટ, no matter I have a function to attend, no matter if I'm traveling. So what I believe that તમે દુનિયાના ગમે તે ખૂણે હો, પણ તમે જે વસ્તુ કરી શકો, જેમ કે મેં આ વોકિંગ ચેલેન્જ લીધી છે, તો મારી એ ફરજ બને છે કે હું આખા દિવસમાં 30 મિનિટ ઓછામાં ઓછું કન્સિસ્ટન્ટલી ચાલુ વિધાઉટ અ સિંગલ બ્રેક. સો એનો મને આનંદ થાય છે અને મારી બોડી હવે મારું મગજની સાથે મળીને એ જ વિચારે છે કે ભાઈ હવે ઉઠો, ભાગો, ઘરથી ભાગો અને ચાલો. આજનો એક સરસ કે મને નાનો એવો અનુભવ તમારી સાથે શેર કરવાનું મન થાય છે. અને એ અનુભવ એવું છે કે આજે મેં 2018માં સ્કેચર્સના રનિંગ શૂઝ મેં લીધા હતા, જે મેં ઘણીવાર જિમમાં કે વોકિંગ દરમિયાન મેં પહેરેલા. મેં છેલ્લા 2-3 દિવસથી એને કાઢ્યા છે, કેમ કે ખાસા એવા કમ્ફર્ટેબલ છે. પણ જ્યારે પહેલી વાર મેં એને પહેર્યા અને એવરી ડે જ્યારે હું મોર્નિંગમાં પણ એને પહેરું છું, ત્યારે મારા રાઈટ શૂઝમાં ઘણીવાર મને કે ને મારો પગ એ પ્રોપરલી એડજસ્ટ નથી થઈ શકતો અને ક્યાંક ને ક્યાંક એને અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે કે જાણે કે એ નીકળી જશે શૂઝમાંથી. પણ હું અનુભવમાંથી શીખ્યો છું. એટલે કોઈ પણ કે નવી જગ્યાએ તમે જ્યારે જાઓ છો, ત્યારે પહેલાંના 10-15 મિનિટ તમે અનકમ્ફર્ટેબલ ફીલ થાવ કે ભાઈ નવા લોકો છે, નવું વાતાવરણ, અને તમે ત્યાં પહોંચીને તમે જે ઇન્ટેન્શનથી ગયા છો એ ઇન્ટેન્શન ફૂલફિલ તો થશે જ, પણ તમારે ધીરજ રાખવી પડશે પહેલાં 10-15 મિનિટ, મે બી આ વધારે છે, કદાચ 5-10 મિનિટ એ એન્વાયરમેન્ટમાં તમારે જેલપ થવા માટે. આ જ વસ્તુ મેં મારા મગજને કીધી અને મારા મગજે એ મેસેજ કે ફોલો કર્યો. હવે ઓલમોસ્ટ મારા અડધો કલાકથી પણ વધારે મારું વોકિંગ થઈ ગયું છે અને મારા પગને ખબર જ નથી પડતી કે એ રાઈટ શૂઝમાં કંઈક તકલીફ છે. સો જીવનમાં પણ આવું જ બનતું હોય છે મિત્રો, કે પ્રભુ તમારી પરીક્ષા લેતો હોય એવું જ સમજવાનું કે તમે કોઈ પણ નવા એન્વાયરમેન્ટમાં જ્યારે જાઓ છો, નવી વાનગીઓ ટ્રાય કરો છો, નવા લોકો સાથે વાર્તાલાપ કરવાનો પ્રયત્ન કરો છો, તો ક્યારે પણ સંકોચ ના અનુભવતા, ક્યારે પણ એવું ના વિચારતા કે શું થશે, હું તો બોલી જ નહીં શકું, હું ચાલી જ નહીં શકું, મને ફાવશે નહીં. એટલે આ બધી જે લઘુતા ગ્રંથિઓને આપણે તોડવાની છે અને સમયને સમયનું કામ કરવા દેવાનું છે અને આપણે આપણું કામ કરવાનું છે. તો મને આ જ પોઈન્ટથી ઘણી એવી શીખ મળે છે કે હું સેલ્સ અને માર્કેટિંગમાં છેલ્લા 21 વર્ષથી છું. તો સ્ટાર્ટિંગમાં પહેલાં 5-10 મિનિટ નવી જગ્યાએ નવા વ્યક્તિઓને મળવા માટે એક એવી એક્સાઇટમેન્ટ હું અનુભવું છું. ઘણીવાર અનકમ્ફર્ટેબલ પણ ફીલ કરું છું બિકોઝ ઓફ બાહ્ય કોઈ એવી સિચ્યુએશન હોય. પણ જેવો હું એ મિટિંગ કમેન્સ કરું છું, ચાલુ કરું છું, એ મિટિંગમાં જ્યારે હું ભાગ લઉં છું, ત્યારે મારું વ્યક્તિત્વ કંઈક અલગ જ હોય છે અને હું મારું બેસ્ટ એ પર્ટિક્યુલર મિટિંગમાં હું આપું છું અને એના સારા અને ઘણા સારા પરિણામો મને મળે છે. સો મિત્રો, લઘુતા ગ્રંથિ
લિમિટેડ માઇન્ડસેટને કાઢો અને દુનિયાને માણો. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.